મિત્રો ધોરણ 4 વિષય પર્યાવરણ હું હિનલ પટેલ પ્રકરણ 14 રાજુનું ખેતર. ખેતર તો આપણે બધા જાણીએ જ છીએ બરાબર. અહીંયા રાજુ કરીને એક બાળક છે, એના ખેતરની વાત થઈ રહી છે. ચાલો તો આગળ જોઈએ. હું રાજુ છું, મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. ક્યાં રહે છે? ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. ડુંગળી એટલે ઓનિયન બરાબર, એને આપણે કાંદો પણ કહીએ. એના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. એ તમારા જેટલો જ બાળક છે બરાબર, એના પિતાને મદદ કરવા માટે ત્યાં જાય છે ખેતરે. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. આપણે જાણીએ છીએ કે ખેતરની જે જમીન છે એને નરમ અને પોચી બનાવવી હોય તો એને ઉલટ કરવી પડે. તો એના માટે કોનો ઉપયોગ થાય છે? કોદાળીનો. ચલો, તમારે કંઈક શોધવાનું છે. રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરો. આપણે ખાલી જાણવાનું છે કે તમારા વિસ્તારમાં એને શું કહેવાય બરાબર. બીજની વાવણી. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો, એના પિતાજી ચાલી રહ્યા છે, બળદ હળ ખેંચી રહ્યા છે અને વચ્ચે ચાસની અંદર એના પિતાજી ડુંગળીના જે બીજ આવે તે નાખી રહ્યા છે. પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. ચોક્કસ અંતરે ને પૂરતા પ્રમાણમાં બીજ નાખવા જોઈએ. એક જગ્યાએ તમે ઢગલો કરી દો તો ના ચાલે બરાબર, અને અમુક અંતર રાખવું પડે, અમુક માત્રામાં બીજને નાખવા પડે. આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. એ તમારા જેવું નાનું બાળક છે બરાબર, તો એને એટલી સમજ ના હોય ખેતરની અંદર કઈ રીતે વાવણી કરવી બરાબર. એટલે એના પિતાજી એવું કહે છે કે હજુ તું નાનો છે, તું મોટો થાય ને પછી તું વાવજે. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો. ખેતર ખેડવું હોય તો પ્રાણીઓ એટલે બળદનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના સિવાય બીજી કઈ રીતથી ખેતર ખેડી શકાય તે તમારે વિચારવાનું. અંકુર દેખાશે. બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. વાવ્યાને કેટલા દિવસ થયા છે? 20 દિવસ. એને એટલે ડુંગળીના જે બીજ છે તે અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. જુઓ, હવે નીંદણ કોને કહેવાય? તો નીંદણ એટલે એવું ઘાસ કે જે પાકની આજુબાજુ ઉગી નીકળતું હોય, જે પાકને નુકસાન કરે, કારણ કે પાકને મળતા જે પોષક તત્વો છે એ પોતે લઈ લેશે બરાબર. એટલે પાકને સારી ગુણવત્તા મળશે નહીં. માટે એ જે નીંદણ છે તેને ત્યાંથી દૂર કરવું જરૂરી છે. જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તમારા પાકને વ્યવસ્થિત સારી રીતે ઉગવા દેશે નહીં બરાબર. તો એ કામ કરવામાં એના મમ્મી, એના કાકા અને પોતે એના પપ્પાને મદદ કરે છે. ચાલો હવે આપણે આગળ ઉગેલા છોડ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.